લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માજલપુર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની કોલોનીમાં કૂતરાને શૌચ કરાવી ગંદકી કરાવવાની ના પાડતા માથાભારે શખ્સ દ્વારા બેટથી મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી મહિલાને ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। માજલપુર પોલીસ દ્વારા હુમલો કરનાર કૂતરાના માલિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વિકાસભાઈના ઘરે મહેમાન આવ્યા હતા। તેમની સોસાયટીમાં રહેતા દીપરાજસિંહ ચૌહાણ નામનો શખ્સ તેમના પાળેલા કૂતરાને સોસાયટીમાં જ ગંદકી કરાવે છે। દરમિયાન 5 માર્ચના રોજ બિરજુભાઈના ઘરે મહેમાન આવ્યા હોવાથી તેઓ તેમને લઈને જમવા બેઠા હતા, ત્યારે આ શખ્સ પોતાના કૂતરાને વિકાસભાઈના ઘર પાસે ગંદકી કરાવતો નજરે પડ્યો હતો। વિકાસભાઈની પત્નીએ તેને અહીંયા કેમ ગંદકી કરાવો છો તેવું કહેતા યુવક દ્વારા મહિલા સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો। કૂતરાની બાબતને લઈને થયેલા વિવાદમાં વાદ વધુ વણસતા બાદમાં દીપરાજસિંહ ચૌહાણ વધુ ઉશ્કેરાયો હતો અને પોતાના ઘરેથી ક્રિકેટ રમવાનું બેટ લઈ આવ્યો હતો। બાદમાં મહિલાને બેટ વડે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે 108 મારફતે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ઘટનાની માજલપુર પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને પોલીસે આરોપી દીપરાજસિંહ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વિકાસ વીર છે અને મારા વાઈફનું નામ વૈશાલીબેન વીર છે। અમારા 2 મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે। તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા। અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા। એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વારથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા। એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો। તો જેથી પેલા ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે। તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો, નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનું। હાલ માજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે, તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે। આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે। કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે।